2 થી 3 મહિના સુધી ખાઈ શકાય તેવું ઇન્સ્ટન્ટ લીલા મરચાંનું એકદમ સરસ ખાટું અને ચટપટું એવું અથાણું આપણે બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે અહીંયા મેં 250 ગ્રામ લીલા મરચાં લીધા છે। આ મરચાં એકદમ તીખા પણ નથી અને એકદમ મોડા પણ નથી, મીડિયમ તીખા છે। જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે એકદમ તીખા મરચાં આવે એ પણ લઈ શકો છો। હવે આ મરચાંને આપણે આ રીતે વચ્ચેથી 2 ભાગમાંથી કટ કરી લઈએ અને આમાંથી આપણે બીજનો ભાગ નથી કાઢવાનો, કારણ કે આ મરચાં આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ અને 2 થી 3 મહિના સુધી સાચવવા હોય। અંદર જો આ રીતે બીજ આપણે રાખીએ તો મરચાંનું અથાણું લાંબો સમય સુધી તાજું રહે છે અને આ મરચાં આમેય બહુ તીખા નથી। એટલે હવે આ રીતે આપણે બધા જ મરચાંને કટ કરી લેવાના છે અને આપણે જે સાઇઝના કટ કરવા હોય એ રીતે તમે કરી શકો છો। અહીંયા મેં એક મરચાંમાંથી આ રીતે 3 ભાગમાં કટ કર્યા છે। હવે આપણે બધા જ મરચાંને આ રીતે કટ કરી લીધા અને તેમાં હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલું એડ કર્યું છે અને એક આખા લીંબુનો રસ એડ કરી દેવાનો। લીંબુનો રસ એડ કરવાથી મરચાંનું કે કોઈ પણ અથાણું જાજો સમય સુધી સારું રહે છે। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈએ, જેથી મીઠું થોડું ઓગળી પણ જાય અને તેનું આપણે પાણી પણ થઈ જશે। અને ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવી લઈએ। તો એના માટે એક પેનમાં 3 ચમચી જેટલી વરિયાળી એડ કરી દેવાની, 1 ચમચી જેટલી આખી મેથી આવે એ એડ કરી છે અને 1 ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું। હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે અને એકદમ સ્લો ફ્લેમ પર તેને શેકી લેવાનું છે। શેકવાથી તેનો ભેજ પણ જતો રહેશે અને તેમાંથી સુગંધ પણ ખૂબ જ સરસ આવશે। અને આ મસાલાને ખાસ કરીને સ્લો ફ્લેમ પર જ શેકજો, કારણ કે જો હાઈ ફ્લેમ પર શેકશો તો મસાલો આપણો બળી જશે। હવે આપણો મસાલો સારો એવો શેકાઈ ગયો છે। પછી આપણે તેમાં 2 ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ। તમે જે રાઈના કુરિયા આવે એ પણ એડ કરી શકો છો, પીળી સરસવ આવે એ પણ એડ કરી શકો છો। આ રીતે રાઈ એડ કર્યા પછી મસાલાને આપણે ઠંડો થવા દેવાનો। ઠંડો થઈ જાય પછી આપણે તેને ખાંડણીમાં ખાંડી લેવાનો છે। તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ મિક્સર જારમાં કરશો તો એકદમ ભૂકો થઈ જશે અને આપણે તેનો ભૂકો નથી કરવાનો, અધકચરો પાવડર જ કરવાનો છે। અને ખાંડણીમાં આ રીતે ખાંડશો તો તેનો સ્વાદ અને સુગંધ બધું જ ખૂબ જ સરસ આવશે। એટલે હું તો એવું જ કહું છું, ખાંડણીમાં જ ખાંડજો। હવે આપણે મસાલો બનાવ્યો ત્યાં સુધીમાં આ રીતે મરચાંમાં પાણી પણ થઈ ગયું છે અને એ પાણી આપણે કાઢી નથી લેવાનું। પછી આપણે જે મસાલો ખાંડીને રાખ્યો એ એડ કરી દઈએ અને અહીંયા 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ, અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની અને 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ। હવે બધું જ મસાલો એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈએ। જો તમારા મરચાં વધારે તીખા હોય તો તમે લાલ મરચું ન એડ કરો તો પણ ચાલે। અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, જેથી કલર સારો આવશે અને તીખાશ જરા પણ નહીં થાય। હવે પાછો આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈએ, જેથી મરચાં આપણા એકદમ ખાટા થઈ જશે। હવે આ રીતે મિક્સ કર્યા પછી આપણે 2 થી 3 ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું છે। આપણે 2 થી 3 મહિના સુધી સાચવવા છે એટલે તેલ એડ કર્યું છે। જો તમારે અઠવાડિયું 10 દિવસ માટે જ જો તમે બનાવતા હોય તો તેલ એડ ન કરો તો પણ ચાલે। હવે આ રીતે તેલ એડ કરવાથી મરચાં આપણા 2 થી 3 મહિના સુધી સારા રહે છે। હવે આપણે તેને કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં મૂકી દેવાના। આ અથાણું ખૂબ જ સરસ બને છે અને ફક્ત અને ઇન્સ્ટન્ટ બની પણ જાય છે, વાર પણ નથી લાગતી। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।